જય મહારાજ. ટુડે વી વિલ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 1. ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે હું આજે ચેપ્ટર નંબર 1 ચાલુ કરું છું. ચેપ્ટર નંબર 1 છે રિયલ નંબર. હવે રિયલ નંબર બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો પૂછાય છે. 2 માર્કના નાના પ્રશ્નમાં અને 2 માર્ક્સના મોટો એક દાખલો પૂછાય છે. તો આપણે એ રિયલ નંબર વિશે શીખીએ. રિયલ નંબરને ગુજરાતીમાં વાસ્તવિક સંખ્યાઓ કહે છે. હવે વાસ્તવિક સંખ્યા વિશે આપણે સ્ટાન્ડર્ડ 9માં ઓલરેડી ભણી ચૂક્યા છીએ, તો એનો આગળ આપણે ભણીશું. તો પહેલું છે વાસ્તવિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા. તમે ધોરણ 6માં શીખી ગયા હતા પ્રાકૃતિક સંખ્યાઓ. હવે એના વિશેની વ્યાખ્યાઓ આપણે જોઈ લઈએ, થોડું ડીપમાં જોઈ લઈએ. તો પ્રાકૃતિક સંખ્યા ગણતરી કરવાની સંખ્યાઓ 1, 2, 3, 4 ને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. એને કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટની અંદર એટલે છગડીયા કૌંસમાં 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી અને કર્લી બ્રેકેટ કમ્પ્લીટ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. હવે એને ઇંગ્લિશમાં પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહે છે. નેચરલ નંબર. કાઉન્ટિંગ નંબર્સ 1, 2, 3, 4 are called natural numbers. It is denoted by capital N in curly bracket 1, 2, 3, 4 up to infinity. Smallest natural number is 1. There is no greatest natural number. હવે બીજો નંબરનું પૂર્ણ સંખ્યાઓ. તમને ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં હું સમજાવું છું. જેને ખબર પડે, જે પ્રમાણે ખબર પડે એ રીતે સમજી લેજો. તમને એકદમ ઈઝી થઈ જશે. ગુજરાતી અને ઇંગ્લિશમાં મિનિંગ શું છે એટલે તમને બહુ સરળતા રહેશે. બીજો નંબર છે પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં શૂન્યનો સમાવેશ કરવાથી આપણને પૂર્ણ સંખ્યા મળે છે. શૂન્ય પ્રાકૃતિક સંખ્યાના સમૂહમાં, જે પ્રાકૃતિક સંખ્યા છે એના સમૂહમાં આગળ શૂન્યનો સમાવેશ કરવાથી આપણને પૂર્ણ સંખ્યા મળે છે. એને કેપિટલ W દ્વારા દર્શાવે છે, એટલે એને ઇંગ્લિશમાં હોલ નંબર કહેવાય છે. W ઇઝ ઇક્વલ ટુ ઇન કર્લી બ્રેકેટ છગડીયા કૌંસની અંદર 0, 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી કર્લી બ્રેકેટ કમ્પ્લીટ. તો પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહે છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. સૌથી મોટી પ્રાકૃતિક પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ નથી. ઇંગ્લિશમાં એને હોલ નંબર. હોલ નંબર ઇન્ક્લુડિંગ 0 in the collection of the natural number, we get whole number. It is denoted by W is equal to in curly bracket 0, 1, 2, 3, 4 up to infinity. થર્ડ નંબર પૂર્ણાંક સંખ્યાઓ. 0 બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને બધી જ પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યાના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે. એટલે કે જે કલેક્શન હોય એમાં 0 બધી જ પ્રાકૃતિક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યાના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે. હવે પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવાય છે અને I અથવા Z દ્વારા દર્શાવે છે. તો Z ઇઝ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટની અંદર -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી, આ બાજુ પણ અનંત સુધી, એટલે કે અનંત સુધી. એને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહે છે. The collection of 0 and all the natural numbers and the opposite of natural number is called the integers. It is denoted by I or Z into curly bracket -3, -2, -1, 0, 1, 2, 3 up to infinity. Z means ઝેલમ. એનો મીનિંગ થાય છે ઝેલમ થાય છે, ઝેલમ. હવે ચોથા નંબરનું યુગ્મ સંખ્યાઓ. યુગ્મ સંખ્યાની વ્યાખ્યા. જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને યુગ્મ સંખ્યા કહે છે. તેને E દ્વારા દર્શાવાય છે. E એટલે ઇવન નંબર. એને ઇવન નંબર E ઇઝ ઇક્વલ ટુ 2, 4, 6 બેનો ગુણિત હોય એ. એને ઇંગ્લિશમાં ઇવન નંબર. The natural number which are divisible by 2 are called the even number. It is denoted by E is equal to in curly bracket 2, 4, 6 up to infinity curly bracket complete. પાંચમા નંબરનું અયુગ્મ સંખ્યાઓ. જે પ્રાકૃતિક સંખ્યાઓને
બે વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહે છે. જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય તેને અયુગ્મ સંખ્યા કહે છે. તેને ઇંગ્લિશમાં ઓડ નંબર કહેવાય, એટલે એને ઓ દ્વારા દર્શાવે છે. O ઇઝ ઇક્વલ ટુ ઇન કર્લી બ્રેકેટ 1, 3, 5 એટલે બધી એકી સંખ્યા. અને ઇંગ્લિશમાં ઓડ નંબર 5 ઓડ નંબર ધ નેચરલ નંબર વિચ આર નોટ ડિવિઝલ by 2 are called odd numbers. It is denoted by O is equal to in curly bracket 1, 3, 5 up to infinity curly bracket complete. હવે ખાસ થિયરી, એક સિવાયની કોઈપણ પ્રાકૃતિક સંખ્યાના અવયવ જો ફક્ત એક અને તે સંખ્યા પોતે જ હોય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. એક સિવાયની કોઈપણ પ્રાકૃતિક સંખ્યાના અવયવ જો ફક્ત એક અથવા તે સંખ્યા પોતે જ હોય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તેને P દ્વારા દર્શાવાય છે. P ઇઝ ઇક્વલ ટુ 2, 3, 5, 7, 11, 13 યુગ્મ સંખ્યા પૈકી આ બે એકલી યુગ્મ સંખ્યા છે પણ તે અવિભાજ્ય સંખ્યા છે. બેને બે વડે જ ભાગી શકાય અને એક વડે, 2 એકા 2 અને 2 તો એ બે પોતે જ ભાગી શકાય છે. બે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે અને સૌથી મોટીનું 1999 સુધી એનું અસ્તિત્વ 998 ત્યાં સુધી ફાઇન કર્યું હતું. 2 ઇન્ટુ 2 ની ઉપર 82 589.33 સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. In ઇંગ્લિશમાં a number is not equal to 1 is called the prime number if it is not factor except 1 and then the number itself. The collection of the prime P is equal to 2, 3, 5, 7, 11, 13 up to infinity. 2 is the only prime which is even. 2 is the only prime which is even. Smallest prime number is 2 and greatest prime number is this. ખાસ નોંધ, એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી કે અવિભાજ્ય સંખ્યા પણ નથી. એક એ વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. પછી ખાસ, જે બે પ્રાકૃતિક સંખ્યાઓને એક સિવાયની કોઈ પણ સામાન્ય અવયવ ન હોય, જે બે પ્રાકૃતિક સંખ્યાઓને એક સિવાય કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તેવી સંખ્યાઓને પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 8 અને 15 તો 8 નો અવયવ 4 દુ 8 થાય, 2 ચોક 8 થાય અને 15 3 પંચા 15 તે પરસ્પર અવિભાજ્ય છે પરંતુ પરસ્પર વિભાજ્ય નથી. એને પરસ્પર વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય છે. પછી બીજા પોઈન્ટ, આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે સમય સંખ્યા, જે સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી શકાય તેને સમય સંખ્યા કહે છે. આપણે 9મા ધોરણમાં શીખ્યા હતા, જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં લખી શકાય તેને સમય સંખ્યા કહે છે જ્યાં Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને જે સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી ન શકાય તેને અસમય સંખ્યા કહે છે. આ બધી સંખ્યાઓ આપણે સ્વાધ્યાયમાં વાપરવાની છે, એટલા માટે એના વિશે સમજી લઈએ. પછી આપણું જે ચેપ્ટરનું હેડિંગ છે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાઓ, તો એને બધી જ સમય સંખ્યા, બધી અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. આપણું જે મેઇન હેડિંગ છે કે એની ડેફિનેશન શું વાસ્તવિક સંખ્યાની, તો બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. તેને કેપિટલ R દ્વારા દર્શાવાય છે. એટલે કેપિટલ R એટલે રિયલ નંબર, ઇંગ્લિશમાં એનું નામ છે રિયલ નંબર. હવે આનું ઇંગ્લિશમાં, it is to be noted that 1 is neither a prime nor a composite number. 1 is not a prime, not a composite number. Two natural numbers are said to be co-prime if they have no common factor other than 1. Example are 8 and 15 are co-prime, but 8 and 12 are not. 8 and 15 are not a co-prime. A number of the form of P/Q where P and Q are integers and Q is not equal to 0 is rational number, which is called rational number. A number which is not a rational number is called irrational number. A real number definition:
The collection of all the rational numbers and all the irrational number is called the collection of real number. The collection of rational number and all the irrational number is called the collection of real number. Real number in definition. It is denoted by capital R. It is denoted by capital R. આ સ્વાધ્યાયનો પ્રમેય 1.1. હવે એના પરથી આપણે દાખલા ગણવાના આવશે. તો પ્રમેય પહેલા સમજી લઈએ. યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય. યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય આપેલ ઘન પૂર્ણાંક a અને b ને સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a bq plus r. a bq plus r. હવે આના માટે હું સમજાવું. ધારો કે મેં સ્કૂલમાં પણ તમને સમજાવ્યું હતું, એક્ઝામ્પલ આપ્યું હતું કે 25 ને હું 4 વડે ભાગું તો 4 6 24 થાય, શેષ 1 વધે. તો આપણે 25 ને એવી રીતે લખાય 25 4 ગુણ્યા 6 વત્તા શેષ 1. તો આને આ સંખ્યાને આપણે કમ્પેર કરીએ. a bq plus r. તો a બરાબર 25, b બરાબર 4, q બરાબર 6 અને r એટલે શેષ બરાબર 1. તો એ પ્રમાણે a bq plus r, જ્યાં 0 is less than or equal to r અને r ની વેલ્યુ b કરતાં નાની છે, એને જેટલી અથવા એના કરતાં નાની. r ની વેલ્યુ b કરતાં નાની છે. પડે ગઈ ખબર? હવે અહીંયા આગળ bq હું આમ ચેન્જ કરી દઈશ, 6 ચોક 24 ને એ સમજી લેવાનું તમારે. થિયરમ 1.1. Euclid division lemmas given positive integers. Euclid division lemma. Euclid division lemma. Given positive integers a and b, they exist unique integers q and r. So a is equal to bq plus r. 0 is less than equal to r and b is less than equal to r. આ આપણે ઉપર સમજાવીએ એ પ્રમાણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ. હવે આમાં આપણે ગુસા શોધવાનો આવશે, જે આપણે યુક્લિડની રીતે તમારે અલગની રીતે શોધવાનું છે. તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ એ આપેલા બે ઘન પૂર્ણાંકોનો ગુસા શોધવાની પ્રવૃત્તિ છે. એટલે ગુસા શોધવાની નવી રીત છે. આપણે પહેલા નાના ધોરણમાં આપણે લીટીઓ પાડીને ગુસા શોધતા હતા, એની જગ્યાએ આપણે અલગ રીતે આપણી સાથે 1.1 માં કરીશું. Euclid division algorithm. Euclid division algorithm is a technique to composite the SAF of the two given positive integers. આપણે હવે એક્સરસાઇઝ ચાલુ કરીશું, એમાં આપણે આ મેથડ યુઝ કરીશું.